બધા ઇન્ગ્રીડિયન્ટ સાથે આજે માસ્ટર શેફે બનાવી છે રોટલી વઘારેલી. મરચા, લીલું લસણ, સૂકું લસણ, લાસ્ટમાં કોથમીર, લીમડો મરચા બધુંય નીકળ્યું. બોલો, ઓહો, ઉગડી ગયા. આજે મજા આવશે તમને રોટલી. રેડી. ચકી બેન અત્યારમાં આવી ગયા છે. આજ તો 9:30 વાગ્યા. તુવાણા નીકળે છે ફૂલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા કેમ બની જા? કેમ બની જા? મસ્ત બની છે. લીલું લસણ નાખી. મારા બા પાસેથી શીખો છું હું. કોને શીખવાડી? શિયાળાના તને ગરમ ગરમ ઢોકળી હોય ને મજા આવે રોટલી વઘારેલી. થોડુંક નજીક લઈ લ્યો. એમ કહું છું આ કોની આગળથી શીખો હું? બારી આવે. હું મારા બા આગળ. આટલી જૂની રેસીપી છે. હા. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વાગ્યા છે અત્યારે સવારના 11:15 અને બસ કાલનો દિવસ થોડોક અલગ હતો. ખરાબ તો ન બોલાય, અલગ હતો. અને જે 3 શૂટ હતા એ 3 શૂટ આજે મારે ફરીથી કરવાના છે. ફરીથીમાંથી એક એવું છે કે એક લગેજનું હતું, એમાં 2 શૂટ ડિસાઈડ થયા એટલે જવાનું છે. એક શૂટ કાલ પતી ગયું અને સવારના જે નાસ્તાનું અમે ગયા હતા ત્યાં માલ પૂરો થઈ ગયો હતો એટલે હવે અત્યારે વહેલા જાય છીએ આજે. અને સાંજના ભજીયા ગાંઠિયાનું હતું, ત્યાં માણા નહોતું સમાતું, એટલું પબ્લિક હતું, એટલા માટે આજે જાય છે. આવું છે. વાગ્યા છે 12:30 ને બા જોવે છે ચોથા અકબર. અને હું ને બાપુજી આજે ખાવાના છીએ મેથી, રીંગણું અને લીલું લસણ, ડુંગળી અને વટાણા પલાળેલા છે એનું શાક. મેં છે રોટલીનો લોટ બાંધેલો. બેગ્સની ખરીદી થઈ ગઈ છે શૂટિંગ માટેની. ગઈકાલે અમે આવ્યા હતા ને એ જગ્યાએ જી શ્રીરાજ બેગ્સમાં. આજે છે જમવામાં મેથી, વટાણા ને રીંગણાનું શાક, ગરમ મસાલા વાળું, બાબુજીનું પ્રિય. કેવું રહ્યું બાબુજી? બાબુજીને ભાવતું. બા જોવે છે મૂવી, એને વહેલું જમી લીધું હતું. હું ને બાબુજી બાકી. લેપ લગાવ્યો. કોણ છે? કોનું કામ છે? ભાવનાબેન છે કે તમે? હા, હું ઉટકી દઉં કેતી હોય તો. ના, થઈ ગયા મારે વાસણ. હો લિક્વિડ એને જોશે ને તો ફટાફટ કરું એમ. હું વગર લિક્વિડ પાણીથી ધોઈ દઈશ તમને. એવા વાસણ ન હાલે. આપણા વાસણ હોય તેલ વાળા. સરસ. બરાબર લિક્વિડ જોઈએ. આ તેલનો ઉપયોગ કરવાનો છે શિયાળામાં. આ કાચું ખાવામાં, ઢોકળામાં
કે નોર્મલ કોઈ બી વઘારમાં ફીણ જાજા વળે. ઓકે તો આભાર થઈ ગયા તપાવવાના છે અમારે તો. અને આને ઓછો નવરાવજો, આ પીનું ન ઓલે ધ્યાન રાખજો. હમણાં આપણે નવી નખાવી. યસ ઓકે ઓકે. 4:45 વાગ્યા. હવે હું ફ્રી થયો. ફ્રી એટલે વચ્ચે એક બ્રેક એના જેવું. ગઈકાલે બપોરની આ કાળી દ્રાક્ષ પલાળી હતી મારા માટે. હવે આજે ખાઈશ. અત્યારે ઠંડક માટે એવું કીધું છે. હા અમે આવ્યા હતા એક શૂટિંગમાં અત્યારે. કસ્ટમાઇઝ ચોકલેટ્સ મસ્ત બનાવે છે. અમે એમની ખજૂરવાળી ટ્રાય કરી, એ મસ્ત હતી. જો અહીં જોઈ શકાય. અને બધી ઘરે જ બનાવે છે. આ ખોલશો જો એમને અમારા માટે એક મસ્ત બનાવી હતી. રિયા ને આનંદ લખેલું આવી રીતે. હેપી એનિવર્સરી, પછી હેપી બર્થડે, તમારું નામ લખી દે. પછી આ કોઈ કોર્પોરેટ સેક્શનમાં ગિફ્ટ દેવી હોય એની માટે. અને એમની પાસે વેલેન્ટાઇન ડેની બી બહુ ફાઇન છે ચોકલેટ્સ. આ બધી ઘરે જ બનાવો છો તમે? યસ, કરે છે બધું. અને કોઈને ઓર્ડર દેવો હોય તો કેવી રીતે તમને આપી શકે? અમારે ઇન્સ્ટાગ્રામ પેજ છે એમાં, અને બાકી નીચે નંબર આપેલા છે એમાં આપણે ઓર્ડર આપીશું. અને સૌથી સ્પેશિયલ તમારી કઈ ચોકલેટ છે તમને ખુદને બહુ ભાવતી હોય? મારી ફેવરેટ કે તો મને મિલ્ક ચોકલેટ વધારે ભાવે છે સૌથી વધારે. હા, તમને કઈ ભાવે છે? મને તો ચોકલેટ નામે બધી ચાલે. ચોકલેટ લવર એટલે જ તમે આ ચાલુ કર્યું. પક્ષી તો જો. ઓહો, આજે પાછા આવી ગયા છીએ શૂટિંગમાં. કાલ ઓપનિંગ હતું અને હજી તો સાંજ પડી છે. આ ચા બને છે રાજકોટ ફેવરેટ. ગાંઠિયા બને છે, ચિપ્સ, પટ્ટી મરચા છે, આ શું કહેવાય ગોગડી છે. રાજકોટના ફેમસ વણેલા ચિપ્સ, મરચા, કતરીના દાળવડા, લસણિયા, બટેટાવડા, ખજૂરના ભરેલા મરચા, મેથીના, સાથે આ ચટણીઓ, સંભારો ને એ બધી વસ્તુઓ. આ ખજૂરના ભજીયા. આની ચટણી જરૂર નથી. મેથીના આ ચીપ્સ જો. મેગડીની ચીપ્સ ભૂલી જાઓ આ ખાવાનું. અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને શૂટ પૂરું થયું પછી થોડુંક શાક લીધું, મેથી ને બહુ જાજુ નથી લીધું કારણ કે હું માર્કેટ લગી નહોતી ગઈ. અહીંયા થોડાક શાકવાળા ઉભા રહે છે એમની પાસેથી જ લીધું. મેથી ને મરચાં નહોતા અને કાકડી આનંદને જોઈ કાકડી નહોતી. થોડું ઘણું શાક ને બસ. ઘરે જઈને ચોકલેટ બતાવું બાને ઓલી નામવાળી. મેં તો કેમ કોઈ ખોલતું નથી? એ ખોલો ખોલો ખોલો. જો તમને કઈક બતાવું. ખોલો. આ ખોલો. એવું છે ને કંઈક જે ચોકલેટ નું શૂટિંગ હતું ને એને અમારા નામની ચોકલેટ બનાવી હતી. જો રિયા ને આનંદ લખેલું છે. હા ચોકલેટ એવી નામ લખેલી કસ્ટમાઇઝ બનાવી આપે છે. બોલો. હેપી બર્થડે હોય તો હેપી બર્થડે લખેલું આપે, પછી હેપી એનિવર્સરી, પછી તમારો ફોટો ઉપર ચોંટાડી દે, એવી બધી. સરસ લે. કેવી છે? મસ્ત છે. બાબુજીને બતાવી. સારું કા.
જમવા હે હાલો જમવા જમી લ્યો. નથી હજી પૂરી છે ને, જો અમે મૂન બા બેસી છીએ. જમવા બેસી ગયા છે. ખીચડી, શાક બટેકાનું શાક ને ખીચડી. અને ખીચિયા પાપડ, તેલવાળી ડુંગળી. અને અહીંયા છાશની બદલે આજે દૂધ લીધું છે. ખીચડી ને દૂધ. મસ્ત બસ પીનું શાક શાક સરસ છે. ઝીણી બટેકાની કરે ને એટલે ફોડવા મજા આવે. પૂરું. શાક ને ખીચડી ગરમ ગરમ ખાઈ જ લેવાય ને ભાઈ. અમે મેથી પૂરી કરીને બેઠા બાપુજી પેલા બેસી ગયા. કટકડા બોલાવે છે. પાપડના કટકડા બોલાવે છે. હા બરાબર છે બધું. જમી લ્યો. તમે આજે લાભ લેવામાં રહી ગયા છો. બટેકાનું શાક ને ખીચડી. અમે ભજીયા ખાધા છે આજે. એમ કેવા હતા? જોરદાર ભજીયા, ગાંઠિયા, ચિપ્સ, ખજૂરના ભજીયા. વાહ ખજૂરના ભજીયા ભાઈ વાહ. ભાઈ વાહ, ભાઈ વાહ. ઓ માય ગોડ. ખજૂર ને ચણામાં ડીપ કરીને ઉતારવાનું એમ. આખું ખજૂરનું સ્ટફિંગ બટેટા વાળાની જેમ તૈયાર થાય. હોય કાંઈ સ્વીટ લાગે કે સ્વીટ. નહીં થાય એટલું ઓછું હોય. અમુક વાર કેવું છે કે અમુક મેસેજ મળ્યા હોય તો અમુક શું જવાબ દેવો એ મગજમાં ના આવતું હોય. અરુણભાઈ કરીને યુકેથી આપણા વિડીયોઝ જોતા હતા ને એમને ઘણીવાર ઈચ્છા હતી મળવાની, પણ હવે એ મળી શકે એમ નથી. હવે અરુણભાઈ આપણી વચ્ચે છે નહીં અને આ 2025 જૂનમાં એ નથી રહ્યા. ભગવાન એમની આત્માને શાંતિ આપે. અને બાને હું અંબા અંબા કહી દઈશ. એમના વાઈફનો મેસેજ હતો ને હંમેશા આપણા રેગ્યુલર વિડીયોઝ જોતા હતા અને બહુ એમની ઈચ્છા હતી મળવાની, પણ હવે મળી ના શકાણું. એમનું નામ છે અરુણભાઈ જોટાંગિયા અને રંજનાબેન. મને કહેવામાં આવ્યું છે યોર બ્લોગ હિઝ નેમ ઇઝ વિશ યોર મમ અંબા અંબા. અંબા અંબા એમની આત્માને શાંતિ આપે ભગવાન. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.